ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગણિત મેળો સ્વાધ્યાય પોથી ધોરણ 3 પ્રકરણ નંબર 11 ભરો અને ઉપાડો. તૈયાર થાઓ. નીચે આપેલા વાસણો સાધનો માટે બોક્સમાં તેમની પ્રવાહી સમાવવાની ક્ષમતાને આધારે સૌથી વધુ ક્ષમતા માટે 1, તેનાથી ઓછી ક્ષમતા માટે 2 અને સૌથી ઓછી ક્ષમતા માટે 3 ક્રમ આપો. ડોયો, કુકર અને તવલું. તો સૌથી વધારે ક્ષમતા કુકરમાં, પછી લોયામાં અને પછી ડોયામાં. તો 1, 2, 3. સૌથી વધારે ક્ષમતા પેઇન્ટની ડોલમાં, પછી જારમાં અને છેલ્લે ચંબુમાં. 1, 2, 3. સૌથી વધારે ટેન્કર હોય છે 5000 લીટરનું, ટાંકી હોય છે 1000 લીટરની અને નાનું ટીપણું હોય છે 500 લીટરનું. તો 1, 2, 3. અહીંયા માપ નથી આપેલો, પણ આપણે ચિત્ર ઉપરથી જોઈને અનુમાન કરી શકીએ કે આટલા લીટરનું છે. બીજું, નીચે આપેલા પાત્રોમાંથી સૌથી વધુ પ્રવાહી સમાવેલા પાત્ર ઉપર સાચાની નિશાની અને સૌથી ઓછું પ્રવાહી સમાવે એની ઉપર ખોટાની નિશાની કરવાની છે. તો સૌથી વધારે પ્રવાહી શેમાં સામેલું છે? કયા જગમાં? પહેલા નંબરમાં. તો ત્યાં સાચાની નિશાની. સૌથી ઓછું હોય ત્યાં ખોટાની નિશાની. સૌથી વધારે સાચાની નિશાની અને સૌથી ઓછું ખોટાની નિશાની. બોટલ, સાચાની નિશાની. અહીંયા ખોટાની નિશાની. માટલું સૌથી વધારે અહીંયા ભરેલું છે તો સાચાની નિશાની અને અહીંયા સૌથી ઓછું છે તો ખોટાની નિશાની. જે પાત્રમાં વધુમાં વધુ પ્રવાહી સમાવી શકે તે પાત્રને પાત્રની ગુંજાશ કહે છે. વધુમાં વધુ જેટલું પ્રવાહી એટલે કે મેક્સિમમ સમાઈ શકે લિક્વિડ એને શું કહેવાય? ગુંજાશ એટલે કે કેપેસિટી. ગુંજાશનો સૌથી મોટો એકમ લીટર અને સૌથી નાનો એકમ મિલીલીટર છે. 1 લીટર બરાબર 1000 મિલી, અડધો લીટર બરાબર 500 મિલી અને 1/4 લીટર એટલે 250 મિલી. તો ચલો શરૂઆત કરીએ. ત્રીજું, ઉદાહરણ મુજબ યોગ્ય રીતે જોડો. તો અહીંયા જે ટેન્ક આપેલી છે એ 1 લીટર થી વધારે. બાથ, સ્નાન કરવાનું બાથ આપેલું છે તો 1 લીટર થી વધારે. ટબ 1 લીટર થી વધારે. વાટકી 1 લીટર થી ઓછું. જગ 1 લીટર થી વધારે. મોટો જગ હોય 5 લીટરનો જગ હોય, 2 લીટરનો જગ હોય તો 1 લીટર થી ઓબ્વિયસલી વધારે જ હોય. મગ 1 લીટર થી ઓછું, કેમ કે 250 ml નો હોય, 500 ml નો હોય. ત્યારબાદ એક બાલદી આપેલી છે તો 1 લીટર થી વધારે. કુકર 1 લીટર થી ઓછું. દવાની બોટલ 1 લીટર થી ઓછું. પછી નાની કીટલી આપેલી છે 1 લીટર થી ઓછું. માટલું 1 લીટર થી વધારે. ટમ્બલર 1 લીટર થી ઓછું. વાટકો, બાઉલ 1 લીટર થી ઓછું. ગ્લાસ 1 લીટર થી ઓછું. આ રીતે આપણે અનુમાન કરી અને પાત્રની ક્ષમતા નક્કી કરેલી છે, કેપેસિટી ગુંજાશ નક્કી કરેલો છે. 1 લીટર થી વધારે પ્રવાહી સમાઈ શકે તેવું પાત્ર અને 1 લીટર થી ઓછું પ્રવાહી સમાઈ શકે તેવું પાત્ર. ચોથું, પ્રવાહી સમાવવાની ક્ષમતાના આધારે સાચા ઘાના સાથે જોડો. ગ્લાસ 250 મિલી થી ઓછું. ટમ્બલર 250 મિલી થી વધારે. 1/4 લીટર એટલે કેટલું થાય? 250 ml. વાટકો
250 ml થી ઓછું. રકાબી 250 ml થી ઓછું. લોટી નાનકડી લોટી હોય તો 250 ml થી ઓછું અને મોટી લોટી હોય તો વધારે, પણ ચિત્રમાં જોતા એવું લાગે છે કે આ નાની લોટી છે. 250 મિલી થી વધારે. કેટલી? તો 250 ml થી એમાં કેવો ચા સમાઈ શકે? વધારે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. પ્રવાહી સમાવાની ક્ષમતાના આધારે સાચા ગાના સાથે જોડો. અડધા લીટર થી વધારે અને અડધા લીટર થી ઓછું. તો જગ અડધા લીટર થી વધારે. વોટર બોટલ નાની છે તો અડધા લીટર થી ઓછું. તપેલી અડધા લીટર થી વધારે. બોટલ અડધા લીટર થી ઓછું. ડોલ અડધા લીટર થી વધારે. બોટલ અડધા લીટર થી ઓછું. આવી રીતે અડધા લીટર થી વધારે અને અડધા લીટર થી ઓછું જગ, બોટલ, તપેલી, નાની બોટલ, ડોલ અને એનાથી નાની બોટલની ક્ષમતા નક્કી કરેલી છે. ચાલો શીખીએ. છઠ્ઠું, ઉદાહરણ મુજબ વસ્તુઓના વજનના આધારે ચીજવાના ખાલી સ્થાન પર વસ્તુના નામ લખો. તો ભારે વસ્તુ ક્યાં આવે? નીચે. ચીજવાની નીચે આવે ભારે વસ્તુ અને હલકી વસ્તુ ઉપર, કેમ કે ભારે વસ્તુને બેસાડતા ચીજવો નીચે બેસી જાય. તો તરબૂચ અને સફરજન, એમાં તરબૂચ નીચે આવે, હેવી છે, ભારે છે, એટલે એને સફરજન હલકું કહેવાય. તો ચીજવામાં શું આવે? સફરજન ઉપર આવે. ઈ જ રીતે ડોલ, કપ, ફૂટબોલ, નાનો દડો, દફતર અને પુસ્તક, બિસ્કીટ અને ચોકલેટ, બિસ્કીટના 5 પેકેટ અને બિસ્કીટના 2 પેકેટ, હાથી, ઘોડો, હેલ્મેટ, ટોપી. આટલી વસ્તુની આપણે સરખામણી કરવાની છે. તો ચલો જોઈએ. તરબૂચ અને સફરજન. તરબૂચ ભારે, સફરજન હલકું. ડોલ ભારે, કપ હળવો, તો કપ ક્યાં આવશે? ઉપર. ત્રીજું ફૂટબોલ. તો ફૂટબોલ નીચે, નાનો દડો ઉપર. દફતર નીચે, પુસ્તક ઉપર. બિસ્કીટ અને ચોકલેટ. બિસ્કીટના 5 પેકેટ, બિસ્કીટના 2 પેકેટ. જે વસ્તુ ભારે હોય એ નીચે અને હળવી હોય એ ઉપર. હાથી નીચે, ઘોડો ઉપર. હેલ્મેટ નીચે, ટોપી ઉપર. યાદ રાખો, અનાજ, કરિયાણું, શાકભાજી જેવી વસ્તુઓનું માપન વજનમાં થાય છે. વજનનો નાનો એકમ ગ્રામ છે અને વજનનો મોટો એકમ કિલોગ્રામ છે, જેને ટૂંકમાં કિગ્રા લખાય છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. અડધો કિલોગ્રામ બરાબર 500 ગ્રામ. 1/4 કિલોગ્રામ બરાબર 250 ગ્રામ. ચાલો શરૂઆત કરીએ. 7મું, ઉદાહરણ મુજબ જોડો. 1 કિગ્રાથી વધારે વસ્તુ, 1 કિગ્રાથી ઓછી વસ્તુ. તો બોટલ 1 કિગ્રાથી ઓછું. આઈસ્ક્રીમ 1 કિગ્રાથી ઓછું. બિસ્કીટ 1 કિગ્રાથી ઓછું. બેડ 1 કિગ્રાથી વધારે. ટોપી 1 કિગ્રાથી ઓછું. ટીવી 1 કિગ્રાથી વધારે. ક્રેયોન 1 કિગ્રાથી ઓછું. મોસંબી 1 કિગ્રાથી ઓછું. કબોર્ડ 1 કિગ્રાથી વધારે. ટૂથપેસ્ટ 1 કિગ્રાથી ઓછું. સાયકલ 1 કિગ્રાથી વધારે. બટન 1 કિગ્રાથી ઓછું. નોટબુક 1 કિગ્રાથી ઓછું. ચોખા 1 કિગ્રાથી વધારે. મીણબત્તી 1 કિગ્રાથી ઓછું. 1 કિગ્રાથી વધારે માણસનું વજન. પેટી 1 કિગ્રાથી વધારે. ન્યૂઝપેપર 1 કિગ્રાથી ઓછું.
આ રીતે તમે દરેક વસ્તુનું અનુમાન કરી અને ઉદાહરણ મુજબ જોડી શકીએ છીએ. 8. નીચેની વસ્તુઓના વજનનું અનુમાન કરી સાચા ખાના સાથે જોડો. એપલ 250 ગ્રામથી ઓછું. નોટબુક 250 ગ્રામથી ઓછું. કોટ 250 ગ્રામથી વધારે. શબ્દકોશ 250 ગ્રામથી વધારે. રિમોટ 225 ગ્રામથી ઓછું. બનાના 250 ગ્રામથી વધારે. 9. નીચેની વસ્તુઓના વજનનું અનુમાન કરી સાચા ખાના સાથે જોડો. બોલ 1/2 કિગ્રાથી વધારે. કેરી 1/2 કિગ્રાથી ઓછું. શૂઝ 1/2 કિગ્રાથી ઓછું. ચપ્પલ 1/2 કિગ્રાથી ઓછું. હેલ્મેટ 1/2 કિગ્રાથી વધારે. પાઇનેપલનું વજન 1/2 કિગ્રાથી વધારે. કોઈ પણ ફ્રૂટ અથવા વસ્તુ નાના મોટી હોય તો અનુમાન આગળ પાછળ હોઈ શકે છે. જાતે તપાસો. બહુવૈકલ્પિક પ્રશ્નો. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું, પેટ્રોલના જથ્થાને ખાલી જગ્યા એકમમાં મપાય છે. બ. લીટર. બીજું, વેફરના પેકેટનું વજન ખાલી જગ્યા એકમમાં મપાય છે. ક. ગ્રામ. ત્રીજું, 1/4 લીટર બરાબર ખાલી જગ્યા. ડ. 250 મિલી. ચોથું, અડધો કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા. અ. 500 ગ્રામ. પેલું, 1 લીટરની ક્ષમતાવાળા જગ માટે તેની બાજુમાં આપેલા ગ્લાસમાં ભરેલું પાણી પૂરતું છે, વધુ છે કે ઓછું છે તે જણાવો અને તેના ઉપર સાચાની નિશાની કરો. પેલું, 1 લીટર. તો 1 લીટરની અંદર 1 લીટર જગનું બધે માપ આપેલું છે, તો આ 1 લીટર પૂરતું છે. 250 250 250 4 વખત 250 એટલે લીટર થાય. તો પાણી કેવું છે? ઓછું. બીજું, 1 લીટર તો 500 ml 250 250 એટલે 1000 થઈ ગયા. હવે જુઓ તો 250 વધારે છે, તો આપણે અહીંયા કેવું ટીક કરી શકીએ? વધારે. ત્યારબાદ ત્રીજું, 1 લીટર તો 500 ml 250 250 એટલે 500 થઈ ગયું. 500 વત્તા 500 એટલે 1 લીટર. 1000 ml થઈ જાય એટલે 1 લીટર થાય, તો પૂરતું છે. પછી 500 વત્તા 500 એટલે 1000 થઈ ગયું, તો 250 કેવું છે? વધારે. બીજું, સૂચના મુજબ કરો. ક્રમ વજન 2 ગણું એટલે બમણું અને અડધું. તો 250 ગ્રામ એનું બમણું કરો તો કેટલું થાય? 500 ગ્રામ. એનું અડધું કરો તો કેટલું થાય? 125 ગ્રામ. પછી 100 ગ્રામ એનું 2 ગણું કરો તો 200 ગ્રામ અને એનું અડધું કરો તો 50 ગ્રામ. 1 કિગ્રા એનું બમણું કરો તો 2 કિગ્રા અને એનું અડધું કરો તો 500 ગ્રામ. પછી 500 ગ્રામ એનું બમણું કરો તો 500 વત્તા 500 એટલે કેટલું થાય? 1 કિગ્રા અને અડધું 500 એટલે એનું અડધું કરો તો કેટલું થાય? 250 ગ્રામ. Like, share and subscribe. Teaching by Purvi.